અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજ 20મી સપ્ટેમ્બરે અસ્મિતા મહાસંમેલન યોજાશે। સાથે જ ભાવનગરના વિજયરાજસિંહને રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ બનાવશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર ક્ષત્રિય સમાજ સક્રિય થયો છે। 20મી સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય સમાજની અસ્મિતા મહાસંમેલન યોજાશે। એવા અહેવાલ છે કે આ મહાસંમેલનમાં ભાવનગરના વિજયરાજસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ બનાવાશે। આ સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ પણ કરવામાં આવી છે। આ આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે। માહિતી મુજબ ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલનમાં સાણંદ સ્ટેટ ગવર્નર રાજવી પરિવાર અને કાઠી સ્ટેટ પર હાજર રહેશે। સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા। તો એટલે જ મેં કીધું આપના માધ્યમથી આજે અમે આ દિલથી આમંત્રણ અમારા ક્ષત્રિય ભાઈઓને આપી રહ્યા છીએ। બાબુ, આપણે સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે? હા, બધાને મેં મારા તરફથી આમંત્રણ આપેલું જ છે। હજી આપણે જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો જે ઇસ્યુ થયો એટલે તમે એક જાહેરાત કરી હતી કે જો અમે ભાજપનો વિકલ્પ ઊભો કરી શકીએ એવી શક્તિ અમારા ધરાવીએ છીએ અને નવો પક્ષ પણ ઊભો કરી શકીએ, તો હવે ભવિષ્યનું આયોજન આપનું કંઈ ખરો વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયનો? અત્યારે એવો અમારો કોઈ એજન્ડા નથી। ભવિષ્યની વાત એ તો સમાજના સંગઠન અને સમાજના લોકો વિચારીને કરશે। અમે અહીંયા ખાલી પ્લેટફોર્મ આપ્યું છે સમાજને। શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને। મુખ્યત્વે 4-5 બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું, જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું, તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે। ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ, તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે, મને 8મીનો હવન હોય છે, ત્યાં ભવ્ય પૂજા હોય છે, ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય। માતાજીના જે ઉત્સવનું કામ છે એ પણ કરે। વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલા થયા હોય તો ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે। તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલા પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે। એમાં કારડિયા રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાડોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે। આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે। આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માંગીએ છીએ। બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે રમતવીરોથી। રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, ABC ન્યૂઝ, અમદાવાદ।